ગીર ગાયની હાલ કિંમત લાખો રૂપિયા બોલાય છે। મારું નામ ધર્મેન્દ્રસિંહ પ્રવીણસિંહ, મૂળી તાલુકાનું પાંડોરા ગામ છે, સુરેન્દ્રનગર જિલ્લો। હું ગીર ગાય લઈને આવ્યો છું। ગીર ગાયની ઘણી બધી વિશેષતા છે। એની એક એક વસ્તુ ગોબર છે, પછી એનું પેશાબ છે, એનું દૂધ છે, દહીં છે, આ બધું આપણા શરીરને બહુ ઉપયોગી થાય છે। અને ગીર ગાયની નસલ એકદમ અમે અમારા પૂર્વજો વખતની હતી, પણ અમને અમારા તાલુકાના જે પશુપાલન ડૉક્ટરો જે છે એની અભ્યાસથી અમને એ લોકોએ બીજદાન કરી દીધું, અમને એને રસીકરણ કરાવી દીધું, આ તે બધું કરાયું। તો અમારી નસલ એથી જે અમારી પાસે હતી એથી બહુ સુધારીને અત્યારે દૂધ, ઘીમાં આ તેમાં બધેમાં બહુ ઉપયોગી થઈ જાય છે। વધારે ને વધારે ઉપયોગી થાય છે અને વધારે ને વધારે અમને વળતર મળે છે। અમારી ગાય 1 ટકમાં 9 લીટર દૂધ આપે છે। અમારી ગાયનો દૂધ 40 રૂપિયા લીટરે જાય છે। અમારી ગાય 2 ટાઈમનું 18 લીટર દૂધ કાઢે છે અને અમને એનું વળતર પૂરેપૂરું 40 લેખે 2 ટાઈમનું અમને વળતર મળી રહે છે। ધર્મેન્દ્રસિંહ પોતે વર્ષોથી ગાય રાખે છે અને ગીર ગાય થકી જમીનની અંદર પ્રાકૃતિક ખેતી કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે। ગીર ગાયમાંથી દૂધ, ગૌમૂત્ર, છાશ, સૌરાષ્ટ્રમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા મોટાભાગના ખેડૂતો થયા છે। ગાયના છાણ, ગૌમૂત્ર અને છાશનો છંટકાવ કરવામાં આવે છે, તો સાથે જ દૂધનો પણ રોગ નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવે છે અને રોગ આવે ત્યારે જેનો છંટકાવ કરવામાં આવે છે। ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મૂલ્યવર્ધન કરતા લાખો રૂપિયાની કમાણી પણ ખેતીમાંથી કરતા થયા છે। ત્યારે આ ગાયની કિંમત અંદાજે 1,30,000 છે અને હાલ આ ગાય રોજનું 14 લીટર જેટલું દૂધ આપે છે અને આ ગાયની એક વાછરડી છે અને હાલ આ ગાયની લંબાઈની વાત કરીએ તો લંબાઈ 8 ફૂટ અને 5 ઇંચ જેટલી છે, જ્યારે ઊંચાઈ 4.5 ફૂટ જેટલી છે અને ગીર નસલની આ પ્યોર ગાય હોવાના કારણે હાલ આ ગાયની લાખો રૂપિયા કિંમત બોલાઈ રહી છે। ત્યારે પશુપાલક પાસે અન્ય પણ 2 ગાય છે, 3 ગાય થકી પશુપાલન કરે છે અને પશુપાલનની સાથે પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરી રહ્યા છે।